ભરૂચ એલસીબી પોલીસની ટીમને અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 મોટાલી ગામ પાસે આવેલ માય ઇકો એનર્જી બાયોડીઝલ પંપ પર બાયોડીઝલની જગ્યાએ ભેળસેળયુક્ત જ્વલનશીલ પ્રવાહી વાહનોમાં ઇંધણ તરીકે ભરવામાં આવતું હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે એલસીબી પોલીસે રેડ કરતા આખું કૌભાંડ ઝડપી પાડ્યું હતું। પોલીસના દરોડામાં બાયોડીઝલની આડમાં આર્થિક લાભ માટે વાહનોમાં હાઇડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ ભરીને વેચવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો હતો। પોલીસે માય ઇકો એનર્જી પંપ પરથી મેનેજર હિતેન મનસુખભાઈ કાનકડિયા સહિત રાહુલ સહાની, અંકિતસિંહ, અલ્પેશ પરમાર અને નવીન ઠાકોરની ધરપકડ કરી હતી। જ્યારે પંપના માલિક દિવેશકુમારસિંહ તથા રાઘુ વેલજીભાઈ ડાંગર અને મુન્દ્રા કચ્છના રાજદીપ ગોદાઉનના સંચાલકને વોન્ટેડ જાહેર કર્યા હતા। એલસીબી પોલીસે ઘટના સ્થળ પરથી ટેન્કર તેમજ તેમાં ભરેલ હાઇડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રીયલ ઓઇલનો જથ્થો, અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ભરેલ પ્રવાહી અને આરોપીઓના મોબાઈલ ફોન મળીને કુલ ₹41,86,000નો મુદ્દામાલ જપ્ત કરીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ દર્જ કરી હતી। પોલીસની વધુ તપાસમાં આરોપીઓ દ્વારા ઇનવોઇસ, ઈ-વે બિલ સહિતના ડોક્યુમેન્ટમાં પણ ગોબાચારી આચરીને કૌભાંડને અંજામ આપવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે। બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી સૂચના આપવામાં આવેલી છે કે આપણા ભરૂચ જિલ્લાની અંદરથી એક નેશનલ હાઈવે 48 પસાર થતો હોય છે, જેની અંદરથી ભારે માત્રામાં વાહનો પસાર થતા હોય છે। જે હાઈવે ઉપર કેટલાક પેટ્રોલ પંપો આવેલા છે, જે પેટ્રોલ પંપની અંદર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેને શોધી કાઢવા માટે કે તેની અંદર કાર્યવાહી કરવા માટે વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે। જે અન્વયે એલસીબી પીઆઈ મનીષ વાળા દ્વારા જુદી જુદી ટીમોનું ગઠન કરેલું અને જે ટીમોને અલગ અલગ બાતમીદારોથી તંત્ર એક્ટિવ કરી અને એક બાતમી એવી મળે છે કે નેશનલ હાઈવે 48 ઉપર અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા વચ્ચે એક પેટ્રોલ પંપ આવેલો છે, જેનું નામ છે માય ઇકો એનર્જી એટલે કે મી, કે તેની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે, જેમાં ઔદ્યોગિક એકમનું જ્વલનશીલ પ્રવાહી મંગાવી અને તેને અન્ય પેટ્રોલ કે ડીઝલ સાથે ભેળસેળ કરી અને સસ્તા ભાવે વેચવામાં આવે છે અને જેને વાહનોની અંદર ઉપયોગ કરી અને વાહનોને તેમજ પર્યાવરણને પ્રદૂષિત થાય તેવી કાર્યવાહી ત્યાં કરવામાં આવે છે। જે બાતમીને અનુસંધાન એલસીબીની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવે છે। જે રેડની અંદર ત્યાં ઘટના સ્થળે જઈને જોઈએ તો એક ત્યાં ટેન્કર પડેલું હોય છે, જેનો નંબર છે GJ12BT5152। જે ટેન્કરમાંથી એ જ ટાઈમ દરમિયાન તે એક લો ક્વોલિટીનું એટલે કે ભેળસેળયુક્ત પ્રવાહી જે છે તે ત્યાંના ટેન્કરમાંથી જે સ્ટોરેજ યુનિટ છે, સ્ટોરેજ યુનિટની અંદર ભરવામાં આવી રહ્યું હતું અને ત્યારબાદ આપણે ત્યાં જઈને એમણે જોયું કે ભાઈ આ કઈ રીતની આખી પ્રોસિજર ચાલી રહી છે, તો ત્યારે એની અંદર જોતાં તે કોઈ પ્રોપર જવાબ આપી શક્યા ન હતા। ત્યારબાદ તેમની પાસેથી બિલ્ટી વગેરે માંગવામાં આવેલી હતી, તો એક જ ટેન્કરની તેમની પાસે બે અલગ અલગ પ્રકારની બિલ્ટીઓ જોવામાં મળેલી હતી, જે સંપૂર્ણ શંકાસ્પદ જણાઈ આવેલી હતી। તો જેને અનુસંધાને એવું લાગ્યું કે આમાં કોઈ પણ પ્રકારનું કંઈ ગુનાહિત કાર્યવાહી થઈ રહેલ છે, જેની પ્રાથમિક તપાસમાં આપણને એવું જાણવા મળેલ છે કે તેની અંદર ઇન્ડસ્ટ્રીયલ માટે જ વપરાતું જ્વલનશીલ પ્રવાહી રેગ્યુલર પેટ્રોલ કે ડીઝલની અંદર મિક્સ કરે છે અને અન્ય વાહનો જે ત્યાં પેટ્રોલ પુરાવા આવે છે તેને સસ્તા ભાવે આપે છે અને વાહનોને તેમજ પર્યાવરણને નુકસાન કરે છે। જે અન્વયે ગુનો નોંધી આપણે હાલ 7 આરોપીઓ તેમાં જણાઈ આવે છે, જેમાંથી 5 આરોપીની અટક કરેલી છે અને અન્ય 2 આરોપી જે છે જેને વોન્ટેડ જાહેર કરી અને તેમને પકડવાની કામગીરી આગળ ધરેલ છે। આ ઉપરાંત અગર કેસની અંદર સંપૂર્ણ કેસમાં જોવા જઈએ તો ટોટલ 41 લાખનો મુદ્દામાલ આપણે કબજે કરેલ છે, જેમાંથી એક ટેન્કર છે તેમજ 35,000 લીટર જેટલું જ્વલનશીલ કે જે લો ક્વોલિટીનું પ્રવાહી જે છે તેને પણ કબજે કરવામાં આવેલ છે, તેમજ આરોપીઓ પાસેથી કેટલાક મુદ્દેમાલ કબજા કરવામાં આવેલ છે અને આ સંપૂર્ણ કાર્યવાહી હાલ કાયદેસર રીતે આગળ વધી રહી છે।